નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સમાચારની શરૂઆત સુરતથી કે જ્યાં વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો સામે આવ્યો છે। સાધના નિકેતન વિદ્યાલયના ગિરીશ શિક્ષક જે છે તેમના પર આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં વાલીઓ અત્યારે શાળા બહાર એકઠા થઈ ગયા છે। શાળાનું જે બોર્ડ બહાર લગાવવામાં આવ્યું છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે। પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓનો જે આક્ષેપ છે તે ખૂબ જ ગંભીર છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા તેઓને મારવામાં આવતો હતો, અપશબ્દો બોલવામાં આવતા હતા અને એટલું જ નહીં, એ શિક્ષક દારૂના નશામાં પણ હતો અને અશ્લીલ વર્તન વિદ્યાર્થીઓ સાથે કરતું હતું। ત્યારે સતત વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દેવેન ચિત્તે। ત્યારે મારા સંવાદદાતા દેવેન ચિત્તે અત્યારે શાળામાં જ હાજર છે। દેવેન, લોકોનો રોષ, વાલીઓનો રોષ ચોક્કસપણે સમજી શકાય, પરંતુ હજુ સુધી શું કોઈ એ સ્પષ્ટતા મળી છે કે શાળાના ટ્રસ્ટીએ સામે આવીને વાત કરી હોય, શાળાના શિક્ષકોએ પોતાની જે ભૂલ છે, જવાબદારી છે તેને સ્વીકારી હોય? જે પૂણા ગામ જે વિસ્તાર છે ત્યાં આગળ આવેલા કારગિલ ચોકમાં આજે સાધના નિકેતન સ્કૂલ જે છે વિદ્યાલયથી બાળકોને રાજસ્થાન પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા અને એ પ્રવાસ દરમિયાન જે વિદ્યાર્થીઓ છે તેમને મારવામાં આવ્યા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે। આ જે દ્રશ્યો છે અમે તમને સતત બતાવી રહ્યા છે એ સાધના નિકેતન વિદ્યાલય જે છે તેના છે અને અમે જ્યારે આ સ્કૂલના સંચાલકો સાથે વાત કરી ત્યારે તેમના કહેવા પ્રમાણે અત્યાર સુધી તેમને આ જે શિક્ષક છે એ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી મળી। અત્યારે આ વિદ્યાર્થીઓ એકઠા થઈને જાહેરાતો કરી રહ્યા છે કે જે શિક્ષક છે શિક્ષકને હાજર કરવામાં આવે, તેની સામે સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવે અને જે વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે તેને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ પ્રકારની ઉગ્ર માંગ થઈ રહી છે। જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ મોટી સંખ્યામાં વાલીઓ હવે જે છે તે સ્કૂલની બહાર એકત્રિત થવાના શરૂ થઈ ગયા છે। તેના કારણે પોલીસને પણ ખૂબ જ તકલીફ થઈ રહી છે કે આ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને અહીંથી કેવી રીતે ખસેડવા, કારણ કે જે સતત સૂત્રોચ્ચાર જે છે તે થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓએ જે વાત કરી છે મીડિયા સમક્ષ કે જે ગિરીશ નામના જે શિક્ષક હતા તેમણે દારૂ પીધો હતો અને દારૂ પીતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા તેમનો વિડીયો જે છે તે પણ ઉતારવામાં આવ્યો હતો। જ્યારે શિક્ષકને જાણ થઈ કે વિદ્યાર્થીઓએ તેમનો જે વિડીયો છે તે ઉતારી લીધો છે અને ત્યારબાદ તેમણે શિક્ષકે એ વિદ્યાર્થીઓને ધમકાવીને તેમનો જે વિડીયો છે તે ડિલીટ કરાવવાનો જે પ્રયાસ છે તે પણ કર્યો હતો। અત્યારે જે તોડફોડ કરી છે એના અમે તમને થોડા દ્રશ્યો બતાવી દઈએ કે જે પ્રકારે આખી ઘટના બની અને રોષમાં આવ્યા બાદ વિદ્યાર્થીનીઓએ જે તોડફોડ કરી છે, જે સ્કૂલ છે સ્કૂલની બારીઓના કાચ જે છે તે તોડી નાખ્યા હતા અને અત્યારે પણ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીં પહોંચી ગયા છે અને સતત આજે તોડફોડ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે રોષ જે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે અને સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીનીઓના વાલીઓએ જે વાત કરી છે કે શિક્ષકો એક વિદ્યાર્થીની જોડે કેટલી હદે વાત કરતા હોય છે, કેટલા અપશબ્દ બોલતા હોય છે, એ ખરેખર નિંદનીય જે છે। આ બાબતમાં જો કોઈ તથ્ય હોય તો સ્વાભાવિક છે કે એક શિક્ષક તરીકે તેમાં એક કલંકરૂપ આપણે માની શકીએ કે કલંકરૂપ માની શકાય, કારણ કે આ પ્રકારે ગુરુ જ્યારે પોતાના બાળકો સમાન જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારે જ્યારે વર્તન કરતા હોય તે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે। કારણ કે શિક્ષક કે જે બાળકોનું ઘડતર કરતા હોય છે તે બાળકોના ઘડતર કરનારા જે ગુરુ છે તે તેમના સાથે કેવા અડપલા કરતા હોય છે, કઈ ભાષામાં વાત કરતા હોય છે અને એક શિક્ષક તરીકે જ્યારે પોતે સમાજના યુવાનનું ઘડતર કરતા હોય, એક નાગરિક તરીકે એક બાળકને એક નાગરિક તરીકેનું ઘડતર કરવામાં જેનો સૌથી મહત્વનો ફાળો હોય છે તે શિક્ષક જ્યારે દારૂ પીતા હોય, પ્રવાસ દરમિયાન દારૂ પીતા હોય કે જ્યાં વિદ્યાર્થીનીઓને સાથે લઈ જવામાં આવતી હોય, તેમને સાચવવાની જવાબદારી તેમની હોય છે, એવા પાઠ ભણાવવાના પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા છે ખરેખર નિંદનીય છે। અત્યારે સતત સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે। જેટલા લોકો સ્કૂલની ગેટની અંદર પ્રવેશ્યા છે એ તમે જોઈ શકો છો, એના કરતાં વધારે લોકો જે છે તે અત્યારે શાળાના ગેટની બહાર ઊભા છે અને તેઓ સતત
આ જે કેમ્પસ છે તેની અંદર પ્રવેશવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને પોલીસોની વચ્ચે સંઘર્ષ થાય તેવી જે દ્રશ્યો છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને જે પ્રકારના આક્ષેપો થયા છે તે ખરેખર ખૂબ જ ગંભીર છે. આપણે જે વાલીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે એમને વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં આવી છે અને જે પ્રકારના આક્ષેપો અહીંયા થયા છે એમાં કેટલું તથ્ય છે. કારણ કે અમે જ્યારે શિક્ષકો દ્વારા જે વાત કરી હતી તે શિક્ષકો એમની સાથે જે શિક્ષકો હતા પ્રવાસ દરમિયાન તેમણે પણ જાણે એમની સાથીદાર જે શિક્ષકો હતા તેમની કુકર્મો જે છે તે છુપાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. જે મહિલાઓ જે છે તે મહિલાઓ પણ અહીંયા આવ્યા છે. કઈ રીતની રજૂઆત કરી છે તમે શું થઈ રહ્યું છે અત્યારે? શિક્ષકો છોકરાને પણ કરાવે મારે એને જાવું તે ઉપાવી ન બોલે છોકરા એને કરી કે તમે જેમ થાય એમ કરી લો કે આવું તો કરવાનો જ તો કે એમ. તમને ક્યારે જાણ થઈ કે આવું કર્યું છે શિક્ષકો? સવારે જાણ પડે પ્રવાસમાંથી આવ્યા ને તે જાણ થઈ. પ્રવાસ દરમિયાન એમણે ફોન કરીને તમને નહોતું કીધું કે શિક્ષકો એમની સાથે આવું? ફોન કોઈ કર્યા જ નથી, આવ્યા ને પછી જાણ થઈ બધાને. નહીં કરવાનો કે હું ફોન કરવો કે એમ જે ખાવે ને મજા ન હોય તો જેવું તેવું ખવડાવે તો છોકરું તો બીમાર પડવાનું છે. ખાવાનું દે ગાળો દીધી છે મારી છે એવું કંઈક ફરિયાદો મારે છે જેમ ફાવે એમ કરે બધાને. સ્કૂલમાં જે રૂટીન દિવસો હોય છે તેમાં પણ આ ગિરીશ નામનો જે શિક્ષક છે એના દ્વારા છોકરીઓ સાથે અડપલા કર્યા હોય કે એવી કોઈ વાતો સામે આવી છે? એવી વાતો નથી સાંભળી. ખોટી રીતે હેરાન કર્યા છે એ સાંભળ્યું કરે છે. આ ગિરીશ સરે કેટલી વાર આવી ભૂલો કરી છે એમ. ભૂતકાળમાં ક્યારે આવું કર્યું હતું અને શું કર્યું હતું? આ છોકરીને કે દર વખતે આ છોકરીને રોવરાવે છે ને આવા નવા કિસ્સા બનાવે છે ને 2-3 વાર જેલમાં પકડાણો અને છોડી મૂક્યો તો એ પૈસા ખવડાવતો હતો ને આને જન્મ કેદ કરવી પડે. આવું નવું કરે તો કઈ સ્કૂલ હાલે? જેલમાં લઈ ગયા તો ક્યારે આ સ્કૂલમાંથી? 3 વાર પકડાણેલો છે અને છૂટી ગયો છે. પૈસા ખવડાવે એટલે પોલીસ છોડી મૂકે. તો તમે જ્યારે એને ફરી લેવામાં આવે છે ત્યારે શિક્ષકોને એવું નથી કહેતા કે આને શા માટે લેવામાં આવ્યો છે? દર વખતે આવું ને ઉભા કરે છે. તો શિક્ષકોનું જે વર્તન છે તે વર્તનની સામે અત્યારે જે વાલીઓ છે એમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષકોનું જે વર્તન છે તેને લઈને પણ અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. શિક્ષકોને જે વર્તન છે તે વર્તનને લઈને વાલીઓમાં પણ નારાજગી છે તે જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે આ પ્રકારે સ્કૂલની અંદર જ્યારે વર્તન થતું હોય એ કેટલી દુઃખદ બાબત છે. તમારા કોણ વિદ્યાર્થીઓ ગયા હતા? તમારા ઘરેથી હતું કોઈ? તો વિદ્યાર્થીઓ જે છે કોણ કોણ ગયું હતું તમારે ત્યાંથી? કોઈ પ્રવાસે ગયા હતા? તમે હતા પ્રવાસ? પ્રવાસ? હા હું હતો. વર્તન થતું હતું એટલે એ સરનું ખરાબ વર્તન હતું. ગાળું દે છોકરાઓને મારે કઈ એમ પ્રવાસમાં મારવાના હોય, છોકરાઓને એમ મારવાના હોય કે પ્રવાસમાં લઈ ગયા હોય ગાળું દે ને મારે. એટલે તમે પ્રવાસમાં હતા કયા શહેરની અંદર? રાતે કે ક્યારે આ ઘટના જે છે તે મારવાની સામે? જે છોકરાએ જોયું હતું એમ કે છે કે 2 વાગે હું ઉઠ્યો હતો ત્યારે મેં જોયું હતું એમ. દારૂ પીધો તો એ પણ વાત હતી? હા એ છોકરાએ અમને એમ કીધું છે એટલે અમે તમને એમ કહી રહ્યા છીએ. વિડીયો ઉતારેલો તો સાહેબનો દારૂ પીતા અને પછી ડિલીટ કરાવ્યો છે એવી કોઈ વાત? એટલે મારામાં નથી ઉતારેલો, બીજાએ ઉતારેલો છે. પણ એ ઉતારેલો છે ને લાઠી લઈને વાંય દોડતા એ ફોટો તમને દેખાડેલો હશે. અને 2 છોકરીઓ અત્યારમાં આમાં નથી અને 2 છોકરીઓ અત્યારમાં આઈસીયુમાં છે. આબુ 6 છોકરીઓને રાખ્યું છું. તો વિદ્યાર્થીઓ જે છે સતત પોતે જે શિક્ષકોનો જે રીતના આખું વર્તન છે વિદ્યાર્થીઓ સાથે કેટલું યોગ્ય છે? જે પ્રકારે શિક્ષકો અત્યારે વર્તન કરી રહ્યા છે તે કેટલું યોગ્ય છે એ આપણે તમે હતા પ્રવાસ છે બેટા? કેવી રીતનું વર્તન અમને સર અનબેરેબલ રીતે ટચ કરતા, મારતા, ગમે તેવી ગાળો દેતા અને દારૂ પણ એને જેસલમેરના કિલ્લામાં અમે ગયા હતા તો દારૂ પણ પીધો હતો. જેસલમેરના કિલ્લામાં દારૂ પીધો હતો? હા. તમને કેવી રીતે ખબર પડી? છોકરાએ વિડીયો ઉતાર્યો હતો. મને ભૂલથી એ લોકોથી આમ ડિલેટ થઈ ગયો છે વિડીયો.
અને દારૂ પીને છોકરીઓને અને છોકરાને નવી ગાળો દે, મા બાપની સામું બોલે ને એવું બધું કરે. ગિરીશભાઈ જે છે એમનું નામ શું છે આખું, અને ભૂતકાળમાં એમણે તમારી સાથે સ્કૂલમાં આવું કોઈ વર્તન કર્યું છે ખરું? હા, એનું પૂરું નામ ગિરીશભાઈ મકવાણા છે. એને એ ક્લાસમાં આવીને ટીચરોને 12 વર્ષ જૂના સંસ્કૃતના એના ટીચરો હતા એને રોવડાવીને કાઢી મૂક્યા છે. અને તમને કોઈ છોકરીઓને હેરાન કરતા, તમને છોકરીઓને કોઈ હેરાન કરતા એવા ગિરીશભાઈ મકવાણા? હા, ક્લાસમાં આવીને છોકરીઓના ઠેલા ચેક કરે, છોકરીઓને રોવડાવીને એવું બધું કરતા. ઠેલાઓ પણ ચેક કરતા હતા? શા માટે ચેક કરતા હતા જ્યારે તમે પૂછતા હતા ત્યારે? અમને એમ કે અમને એ શું કરવા કરતા હોય એ તો નથી ખબર, પણ અમને એમ કીધું હતું કે તમે નવનીત લાવો છો ને એટલે એમ કરીએ છીએ. તો વિદ્યાર્થીનીઓ જે છે તે આક્ષેપ કરી રહી છે કે ગિરીશ મકવાણા જે છે, આ સતત અમે તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ગિરીશ મકવાણા છે તેમનું જે વર્તન હતું સ્કૂલમાં તે ખૂબ જ અશોભનીય હતો. વિદ્યાર્થીનીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું, એમની પાસેથી જે પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે એમના બુક્સ હતા તે જે ચેક કરવામાં આવતા હતા, એને કારણે મહિલાઓ જે છે તે મહિલાઓમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વિદ્યાર્થીનીઓ સાથે ગિરીશ મકવાણાએ જે પ્રકારનું વર્તન કર્યું છે, અને વર્તન કરીને અમે તમને જે આ દ્રશ્યો છે તે સતત બતાવી રહ્યા છે કે જે વિદ્યાર્થીનીઓ છે એ વિદ્યાર્થીનીઓ સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું હતું કેટલું યોગ્ય છે? યોગ્ય જ નથી, યોગ્ય જ નથી આવું. હેરાન બહુ કરે છોકરાને, યોગ્ય જ નથી આવું અમને. તો વિદ્યાર્થીનીઓ અમે તમને થોડા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીએ કે જે પ્રકારે મોટી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે તે હવે એ શિક્ષકને અહીંયા હાજર કરવાની માંગ કરી રહ્યા છે. અને તમને આ દ્રશ્યો અમે ઉપરથી બતાવી જઈ રહ્યા છે કે જે મોટી સંખ્યામાં અહીં જે ભેગા થયા છે શિક્ષકો, એ શિક્ષકો હવે પોતે માંગણી પણ કરી રહ્યા છે કે વિદ્યાર્થીનીઓ જે છે તે વિદ્યાર્થીનીઓને આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે એમની સાથે એ કેટલું યોગ્ય છે. અને તમામ જે ગિરીશ મકવાણા નામના શિક્ષક જે ભૂતકાળમાં પણ વિવાદમાં રહી ચૂક્યા છે, તેમના દ્વારા જે વિદ્યાર્થીનીઓ છે તેમની છેડતી પણ કરતી હોવાની જે વાત છે તે સામે આવી રહી છે. જેસલમેરના કિલ્લામાં ગિરીશ મકવાણા દ્વારા દારૂ પીધો હોવાની વાત જે છે તે સામે આવી છે. એ ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે કે આ પ્રકારે એક શિક્ષક પોતે દારૂ પીતા હોય પ્રવાસ દરમિયાન, જ્યારે તમામ વિદ્યાર્થીઓની તેમની જવાબદારી હોય છે કે તેમને સુરક્ષિત રીતે આખો પ્રવાસ કરાવવો જોઈએ એ પ્રકારે, પરંતુ શિક્ષક દ્વારા જ દારૂ પીવામાં આવતો હોય તો એ બાબતને કેટલી ગંભીર ગણી શકાય. જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે જિલ્લા શિક્ષણ અધિકારી હવે આ દિશામાં કયા પ્રકારની તપાસ કરશે તે જોવું મહત્વનું છે. બીજી એક વાત એ ધ્યાન પર આવી છે કે જ્યારે ગિરીશ મકવાણા પોતે દારૂ પીતા હોય, ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છતાં પણ જે શાળાના સંચાલકો છે તેમના દ્વારા કેમ સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં નથી આવ્યા તે એક મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થીનીઓના કહેવા પ્રમાણે, તેમના વાલીઓના કહેવા પ્રમાણે જે શિક્ષક છે તે શિક્ષક દ્વારા ગિરીશ મકવાણા જે છે તેમના દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે. અને વાલીઓ જે છે તે સતત હવે તેને અહીં હાજર કરવા માટેની માંગણી જે છે તે કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓની સાથે સાથે જે લોકો પ્રવાસે ગયા હતા તે પણ આપણી સાથે છે. અત્યારે કયા પ્રકારનું વર્તન હતું ગિરીશ મકવાણાનું? બસ છેડખાની કરતા ને એવું કરતા, ગમે એ છોકરીઓ કે છોકરાઓ એને મારતા અને ટીચરોને ગાળું દેતા ને એવું કરતા. ટીચરોને પણ અમે જ્યારે ટીચરોને પૂછ્યું ત્યારે એમના કહેવા પ્રમાણે કે અમે જે શિક્ષક છે એને મારતા નથી જોયા, એવું જે ડિમ્પલ મેડમ છે એમનું પણ કહેવું હતું. એ ટીચર એટલે કહે છે કારણ કે ગિરીશ સર હોય, ગિરીશ સર આવે તો પછી એમને કાઢી નાખે. કેટલા ટીચરોને એને કાઢ્યા છે, આવું ગમે એને કાંઈક એટલે કાઢી નાખે, એટલે કોઈ બોલતા નથી, ટીચર કોઈ નથી બોલતા. જે પ્રમાણે ભૂતકાળ આ પ્રવાસની વાતને બાદ કરતા ગિરીશ મકવાણાનું જે વર્તન હતું તે સ્કૂલમાં છોકરીઓ સાથે કેવું હતું? છોકરીઓ સાથે વર્તન બિલકુલ સારું નતું. ગમે ત્યારે ગમે તેવી રીતે છેડખાની કરતા અને મારતા ને એવું કરતા. છોકરાઓને પણ એવી રીતે કરતા. છોકરીઓ, તમે ક્યારે તમારા વાલીઓને આ બાબતે ફરિયાદ કરી છે કે ગિરીશ મકવાણા આવું કરી રહ્યા છે? મેં તો ઘણી વાર ફરિયાદ કરી છે, પણ મારા મમ્મીની કોઈ કંઈ કહેતા નથી. કંઈ કરવું હોય તો પછી બીક લાગે. તો તમારા મમ્મી પપ્પા આવીને સ્કૂલના જે સંચાલકો છે તેમને આ બાબતે કોઈ વાત નથી કરતા?
નહીં બધા ડરે છે કે આ કઈ છોકરીને કાઢી નાખશે કે રેડ લાઈટ બધા આપી દે ને એટલે પાછી એલસી ને એવું આપી દે ને એટલે કોઈ નથી કઈ બોલતા અને કેટલા દિવસથી પ્રવાસે ગયા હતા તમે? 3 અને આ ઘટના ક્યારે બની છે આખી? આ ઘટના 3 દિવસમાં જ બન્યું છે બધું. બધી વસ્તુ આ 3 દિવસમાં જ ખુલાસો થયો તો બધી આ વસ્તુનો. તમે ત્યાંથી ફોન કરીને તમારા વાલીઓને જાણ કરેલી કે જે ગિરીશ મકવાણા છે ફોનમાં ચાર્જિંગ ન કરવા દેતા, ફોનમાં જે છોકરી ચાર્જિંગ કરતી એને ફોન ફેંકી દેતા ને એવું કરતા. ખાલી ગિરીશ મકવાણાનો જ આવો વ્યવહાર હતો કે અન્ય જે સ્કૂલના જે ટીચરો છે તેઓ પણ આ પ્રકાર? ગિરીશ સર એકનો જ આવો વ્યવહાર હતો. બધા ટીચર તો હારા જ છે, બધા ટીચર હારા જ છે, ખાલી ગિરીશ સર જ આવું કરતા બધા છોકરીઓ. બીજા બધા ટીચર્સને તમે ફરિયાદ નહોતા કરતા કે ગિરીશ સર તમારી સાથે આવું વર્તન કરે? પીતા બધા ગિરીશ સર થી બીવા એટલે કોઈ કઈ ન બોલ્યો. કેમ એટલો ધાક છે એમનો? બસ આમ વિદ્યાર્થીનીઓ પણ મૂંઝવણમાં છે કે ગિરીશ મકવાણા કે જેનો એટલો ધાક હતો કે માત્ર જે વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ જે શિક્ષકો છે તે શિક્ષકો પણ તેમનાથી ગભરાતા હતા. અત્યારે પણ જે પ્રકારનો હોબાળો જે છે તે સતત ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓની સાથે સતત